સમાચારમાં આગળ વાત કરીએ। ફરી એક વખત રાજકોટની સામાન્ય સભા સમરાંગણમાં ફેરવાઈ। વિપક્ષે બિસ્માર રોડ, ખાડા અને ગાયોના મોત મામલે સવાલોની ઝડી વરસાવતા સભામાં ભારે હંગામો થયો। રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા ફરી હંગામેદાર રહી। દર વખતની જેમ શાસક અને વિરોધ પક્ષના સભ્યોએ સામસામી આક્ષેપબાજી કરી હંગામો મચાવ્યો અને પ્રજાના પ્રશ્નો કોરાણે મૂકી દેવાયા। સામાન્ય સભામાં વિપક્ષે રોડ, રસ્તા, સ્મશાનમાં લાકડાનો કોન્ટ્રાક્ટ, ગાયોના મોત, ઢોર ડબ્બા, ડ્રેનેજની ફરિયાદો, ફાયર એનઓસી, આજી રિવરફ્રન્ટ, સફાઈ કામદારોના સેટઅપ સહિતના પ્રશ્નો ઉઠાવતા મેયર સહિતના શાસક પક્ષના સભ્યો જવાબ આપી ન શક્યા। એટલે વિપક્ષના નેતા વિશ્રામ સાગઠિયા સહિતના સભ્યોએ પોસ્ટર દ્વારા વિરોધ નોંધાવ્યો। તેમને બોર્ડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા। વિશ્રામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ ફક્ત ભ્રષ્ટાચારમાં રચે છે। શાસકો વિપક્ષના પ્રશ્નો સાંભળતા નથી અને તેની મરજી મુજબ બોર્ડ ચલાવે છે। પોતાની મુનસુબી પ્રમાણે બોર્ડ હલાવતા હોય છે, ત્યારે મારી એક ફરજ છે વિપક્ષ તરીકે કે આ બતાવીને કેવું ભાઈ આ પ્રમાણે તમે ચાલો। આ બંધારણીય માં છે। ગુજરાતના જે નવા કાયદા, પહેલા બોમ્બે પછી ગુજરાતનો એક નવો બન્યો, આ એક્ટ મુજબ તમારે બોર્ડ ચલાવવું જોઈએ, જે ક્યારેય ચલાવતા નથી। દર મહિનાની 20 તારીખ પહેલાં બોર્ડ લેવું જોઈએ, એ આમાં અધિકાર છે બધાનો। રાજકોટની પ્રજાને બધાના પ્રશ્નો પોતાના થાય છે કે હજુ સાંભળવાનો અધિકાર છે। રાજકોટના શાસકો ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કરતા નથી। જોકે સામાન્ય સભામાં હોબાળા બાદ વિપક્ષના નેતાઓની અટકાયત કરવામાં આવી। શાસક પક્ષના 15 કોર્પોરેટરોએ 35 પ્રશ્નો પૂછ્યા, જ્યારે કે વિપક્ષના 4 કોર્પોરેટરોએ 11 પ્રશ્નો પૂછ્યા। પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે નગરસેવકો જાણે કે સમય પસાર કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। વિપક્ષના આક્ષેપ પર શાસકોએ પલટવાર કર્યો। વિપક્ષના સભ્યો જાણી જોઈને હંગામો કરતા હોવાનો ભાજપે વળતો આક્ષેપ કર્યો। વિપક્ષના સભ્યને પ્રશ્ન પૂછવાનો અને વાત વિષય મૂકવાનો અધિકાર છે, પરંતુ એક બોર્ડની ગરિમા હોય, જનરલ બોર્ડની ગરિમા હોય। એ ગરિમા જો ન જાળવે તો એ કાયદાની જોગવાઈ મુજબ જે વિજિલન્સ છે જેને બહાર ખસેડાય, એને વિષય હોય તો મેયર ચેમ્બરમાં આવે, મને મળવા આવે, ક્યારેય કોઈ આવતું નથી। માત્ર મીડિયાની ફ્રન્ટ લાઇનમાં જ રહેવાનો કોંગ્રેસના સભ્યોને જે રસ છે, એનાથી કંઈ પ્રજાનું સારું ન થાય।